તો કેમ છો યુટ્યુબ ફેમિલી? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો એકવાર નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. સવાર થઈ ગઈ છે અને ગુડ મોર્નિંગ. કેમ કે આજે સૂર્યદાદા ઉગ્યા નથી, જોઈ લો, અને રોજ ઉગતા નથી. એટલે આપણે ઘરે દિશામાંનો પહેલો દિવસ છે, એટલે વહેલા જાગવું પડ્યું. અને શું કહેવાય કે ઉપરથી આપણે બધા દિશામાંના વ્રત છે, અમારી બેન કૈલાસ આપણે રહી છે, તો અહીંયા આપણે શું કહેવાય માંડવો રોપે દિશામાં બેઠાડે ને, તો એ બેઠા દીધા છે. તમે હમણાં જોયું હશે. તો આપણો વિડીયો જોતા હોય બધા મજામાં જ હોય, તમને ખબર છે. તો આપણે હવે થોડું કામ છે એ પતાવી નાખીએ, પછી આપણે મળીએ. એક રૂપાળી સાંકળી બનાવી આથી ઘણા બ્રાહ્મણોને જમાડવા એક રૂપાળી સાંકળી બનાવી રાખી હતી. તે ગામના ખોટા પંડિતને સવારમાં દોસ્તો શું કહેવાય કે આરતી થઈ રહી છે, એટલે અમારે તો થોડો પહેલો દિવસ છે દેશામાં, એટલે વહેલા જાગી ગયો. અત્યારે કૈલાસબેન ને જ્યોતિબેન ને બધા આરતી કરે છે. આરુષિબેન ને તેમની રાજા રાણીને દેશાવાળી આ ક્યારે બધું કરી નાખ્યું કઈલી? કરનારી હે 6 વાગે 7 વાગે જાગી તો થયું હતું ને. જો સારું સારું, લે આગળ જાવ. તો મારા ઘરમાં છે આવો માહોલ. હાય ગાઈસ, કીધે હું ગઈ નીકળી ચોકલેટ. તો દોસ્તો અમે પીએ છે દૂધ પી ગયા. દૂધ પી જાય દેખો ચમત્કાર. એટલે મેં કીધું કે એવું ન હોય તો કૈલાસબેન અમને કીધું કે નહીં, માતાજી ની હામેડી છે ને એ હાસે દૂધ પી છે. રેડી? તો મેં દૂધ પાયું ને તો થોડુંક પી, થોડુંક ટીપા હેઠે આવ્યા, પણ એ લોકો જયારે પાયું ને ત્યારે તો બધું પી જતા હતા. મેં પાયું તે હતા ને પી ગયા હતા દિશામાં. તમારે જેમ છે દોસ્તો. ઘડીએ દોસ્તો ન હોય તો આપણે કેતન બેસી ગયો છે નાસ્તો કરવા. તો સાય નથી નીકળતો. હા કાઢ ને. નીચે તો કીડ્યું છે. કઈ બસ અહીંયા નીચે મેં કીધું વાઈટ ખામાં. હાલો આરુષી બેન બેસી જાવ ખાવા. કૈલાસ બેન હાલો. આમાં શું ખવાય છે? ન ખવાય? હા એટલે કૈલાસ બેન તો દેશામાં વ્રત છે મિત્રો. સાતો પીવો ને. પહેલો દિવસ છે આજે, અને પહેલો દિવસ અમારો કેવો જાય તો તમને ખબર હશે કે વ્લોગ આખો જોશો એટલે તમને ખબર પડી જાય કે પહેલો દિવસ તમારો કેવો. અને મને તમને ખબર છે કે તમે મારા દરરોજના વિડીયો જોતા હોય તો તમને મારી એક વાત તો ખબર પડી જાય કે સવારનો નાસ્તો હું કરું છું. આના સિવાય બીજું કંઈ ખાતો નથી. આપણે ફાફડી ગાંઠીએ લે. તો દોસ્તો અમે બનાવતા હતા હું અને કેતન બે રીલ્સ અહીંયા આકાશમાં. અને તમને ખબર છે મારી ઘરે કાચ બહુ મોટો નથી અને બહુ નાનો પણ નથી, અને મારી ઘરે છે જ નહીં મતલબ રીલ્સ બનાવવા માટે કાચ. તો કેતન ને બે રીલ્સ બનાવતા હતા. બોલ ને કેતન, તું કાંક કહેતો છો ને હમણાં? અડી આમ જો ડીગ ડમા ડમ ડમ. તો પેલા તો હજી કામ મળશે 2 દીધા. હે કેતે ઉકેલશો આમાંથી 10 દિવસ? તો દોસ્તો આપણે કેતનભાઈ તો આપણે ઘરે પરમિનન્ટ હમણાં 2 દિવસ રહી છે. ખબર નહીં જાય કાલે ભણવા આવી જશે ને, તો કાલે જ નહીં, કાલે તો હું કૈલાસ જઈને એકલા હશે. તો અત્યારે 10 વાગી જાય એટલે મારે માને લેવા જવું છે પીઠમાં, માર્કેટમાં જવું છે. તમે પીઠ કે થાય અમને અમારા ગામમાં તો પીઠ કે માર્કેટ હોય ને, તો માર્કેટમાં બકાલ લેવા જવું છે. તો મારી મમ્મીને લેવા જાઉં છું. તો મિત્રો અત્યારે કેતનભાઈ અહીંયા છે, તો કેતનભાઈ આટલું ફાંકી લેતા આવું. ફાકી લેતા. કેતનભાઈ તો અહીંયા શું કરે છે કેતન? આ કાપુ શું અહીંયા સનગણ. કૈલાસબેન ને આ બધું ડેકોરેશન કરવાનું છે કે ડોકેરેશન કે શું કહેવાય કૈલાસબેન? ડેકોરેશન. તો મારી મમ્મી આવી જશે. મમ્મી બોલો બેટા. જય માતાજી મિત્રો, અમારા ઘેર આ દિશામાંના વ્રત છે એટલે હું તો નથી પણ દઈ. માર તો દિહાઓ છે જીવ જાગરણનો. મારી છોકરીઓ રેસ તે અમે પૂજા કરી માતાજીની. ને તમે પણ આવા વિડીયા તમને ગમતા હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો. સરપ્રાઈઝ નહીં, સબસ્ક્રાઇબ. સબસ્ક્રાઇબ. હા, તમારી મમ્મી એમ કહેવા માંગે છે કે મિત્રો શું કહેવાય કે આપણે 10 દિવસ આપણે દિશામાંની સેવા કરવાના છે. તો 10 દિવસની અપડેટ મતલબ કે 10 દિવસના વિડીયો તમને આવતા રહેશે, એટલે જોવાનું ભૂલતા નહીં. તો મમ્મી હા, ને વિડીયો પસંદ આવે તો શું કરવાનું? હા, લાઈક. અને વિડીયો ન ગમે તો સબસ્ક્રાઇબ. તો સબસ્ક્રાઇબ ઘંટી દબી દેજો. ઓકે. તો મિત્રો અત્યારે હું આવ્યો છું રાકેશભાઈ ઘરે. રાકેશભાઈ કઈ દેખાતા નથી. ઓહો, રાકેશભાઈ તો અહીંયા સીડા લાગે. ઘરનો ખોટો વજન કરવા માંડી. રાકેશભાઈ હા ભાઈ, અહીંયા કેમ સીડો? ઘરનું કામ કરવું પડે ને ત્યાં કૈલાસ. કાંઈ નહીં, અમે થાકી જાય એટલે ઉપર પરમેનન્ટ રાખવાનું છે. ખાવાનું પીવાનું બધું મળી જાય. હું અહીંયા આવ થાકી જાઉં. ચડા એમ એનું તો સીડો. કાથી સીડો છો અહીંથી? આ પકડી જો. હમ. તારી ફેવરેટ મારી. હાસી વાત બોલું. કૈલાસ બેનને વિચાર ન થતો. હે
કૈલાસ બેન થાકી જશે, ભૂખ લાગી ગઈ. કલીબેન અંબાવતી જા, કામ કરાય. કલીબેનને છે કામ. હું થોડું કામ કરવા લાગુ મિત્રો. આથી અંબાવતું જા. કામ એક છે દોસ્તો. હું થઈ ગયો છું અત્યારે તૈયાર અને કૈલાસબેન ને તો ઘરમાં કામ કરે છે. આ બધું લગાડી દીધું. જો તો આ મિત્રો મંદિર છે અને કૈલાસબેન દીવો કરી નાખો. કોણ બોલે? કેતન તો એને આવવા જો લાગે. અમે બદામ આવી છે. બધા મમ્મી તો દોસ્તો આપણે આ વિવેકભાઈ છે થોડાક માઇન્ડલી પ્રોબ્લેમ છે બદામ આવી છે. અને આપણે મિહિર કહી દે લાઈક કરો સબસ્ક્રાઇબ કરો. ધાર્મિક કહી દે. હું બોલો મિત્રો તમને કઈ સમજાણું. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. તો આપણી ઘરે જ છે મિત્રો અત્યારે. અને કેતનભાઈ તો મોખરી લઈને રખડે છે કે મેં બીવરાવન થી બપ કોઈ દી નહીં બીવરો તો અમારે હતા ગયા રમવાના જ નથી. આજ પણ આપણી ઘરે કેતન રોકાવાનો છે. તો દોસ્તો હું છે ને પરાતને ફોન કર્યો છે કે વાળ કાપવા જવું છે. તો હું વાળ કાપવા નથી જતો, પણ વાળ કાપવા પડશે કેમ કે પરાત કપાય છે. તો વારો આવી છે તો કપાવ્યું. મારી ગાડી છે ને થોડીક પ્રોબ્લેમમાં છે, મતલબ કે શું કેતન એને શું કહેવાય, બ્રેક નથી લાગતી. ગાડીમાં છે ને બ્રેક નથી લાગતી. અને મારા પપ્પા કહે કે થોડું ઘણું એમાં બધું કામ કરાવતા તો મારી ગાડી એક દિવસને મેકીને જવાની છે. તો પરાતને લઈને જાઉં તો મારી ગાડીને મેકીને એની ગાડીમાં બે વહી આવશું. તો પરાત કહે કે મારે વાળ કપાવો. તો વાળ કપાવો આપણે બધા જઈએ છે અને કેતનભાઈને આવીને મળશું. તમે દોડો દેતો જ અમારે રમવું. બોલ આપણા બધા ઓલામાં છે કબાટમાં. ને કૈલાસબેન ને તો આપણે કપડાં ધોઈ છે. આપણે કેતનની બેન જે આપણે હારું છે હેતુ બેન જે અત્યારે 9માં ભણે છે. 10માં આવી ગઈ એમ ને. તો હેતલબેન છે તો એ પણ આજે આરતી કરીને ઘરે ભાગી જાય કેમ કે કૈલાસબેન દિશામાં વ્રત રહે ને તો આરતી કરવા આવી છે. પહેલા દિવસની પહેલી આરતી કૈલાસબેનના ઘરે. તો આપણે હવે જવાના છે જાફરાબાદ. મને આ વિરાટ કોહલીએ દડો ગિફ્ટ કર્યો છે, તમે જોઈ શકો છો મિત્રો. વિરાટ કોહલી આપ્યું કે રાકેશ મકવાણાને આપ્યું? અને રાકેશ મારી દોસ્ત ક્રિકેટર છે, ગાય છે, હું ભૂલી ગયો નામ. હું ક્રિકેટર નથી દોસ્તો. હું ક્રિકેટથી મને પહેલાં રમતો પણ મને મન નથી. પહેલાં તો ભાવનગર પણ રમતો. કેતની ને આ બોલ ને આ બોલ સિઝનનો છે. એ ટપી નથી આ ખાતો. બોલ સિઝન છે ને સિઝનનો છે. જો ટપી નથી ખાતો. એ કેમ? એ કઈ પીસમાં ટપી ખાય? ઉલર શહેરની. આ પીસ રોડો એમ છો કંપનીનો. તો એ સિઝનનો બોલ છે મિત્રો અને એ ભાવનગરથી ઉલાવ્યો હતો. ક્રિકેટ તો કેતનભાઈ અત્યારે મન જુએ તો બોલ ઉલારે છે. એ મેં કીધું ચાલે એ રાખવાનું છે આપણે આજીવન જિંદગી ભરી રાખવાનો છે. ફ્રી રાખવાની છે. દોસ્તો અમે આવી જશે અત્યારે ખાવા કઈ બધે ઉપર સાંજે છે જાફરાબાદ. તો મિત્રો અમે તો કઈ અત્યારે એવું દિશામાં વ્રત ચાલે એટલે કઈ નોનવેજ એવું તો કઈ ખાઈએ નહીં એટલે અમે સાદું ખાવાના છે ને નોર્મલ વેજ ખાઈ. એવું છે. તો શું કહેવાય કે દોસ્તો હવે હું ડાયરેક્ટ આવ્યો હતો જાફરાબાદ. તમને ના પાડી હતી કે વ્લોગ નહીં બનાવું જાફરાબાદમાં પણ મોડું થઈ ગયું એટલે ઘરે જઈ પહોંચી નહીં કે ત્યારે 8 વાગી જાય. કેમ કે આપણે શું છે ગાડી રિપેર કરવા સમય વધ્યો ને એટલે મેં કહું લોક બનાવો. હા તો હવે મિત્રો આપણે ગાડી પાછી રિપેરિંગ કરવા છે. તમને ખબર છે ને આજે દેવસીબેન દુકાને જ પડી છે. હવે ત્યાં જઈ પછી મળીએ શું થઈ ગયું શું નહીં તમને કઈ ખબર નથી. ખબર જ લઈ લે પડીએ ખાઈ નાખીએ. કેમ લાગે કે આ ખાવાનું ન હોય એટલે પીવાનું ન હોય? હા તો હાલો પી નાખીએ મિત્રો. સૂપ છે સાદું. મિત્રો ને ગાય ને એ બધું શું છે કારે તો જય દિશામાં મિત્રો તમને ખબર છે જયા પાર્ટીના વ્રત ગેસ તો 10 દિવસમાં દિશામાં વ્રત આવી જાય. 10 દિવસ હજી વ્રત રહેવાનું છે. તો મહેમાનને બોલાવી લીધા કારણ કે કામ એકલાથી થાય નહીં. મહેમાન